શું હતું? હા અરે પેલો ઈએમઆઈ નથી ભરાયો એમ. ઈએમઆઈ તો સાહેબ ભરાયો નથી. હા ઘણા બધા ઈએમઆઈ નથી ભરાયા, મતલબ મલ્ટિપલ લોન ટાઈપમાં ફસાયેલા છે. એટલે નથી થઈ એક દિવસ એવું. થાય એવું લાગતું નથી સાહેબ. વાંધો નહીં તો. હા, ટ્રાય કરું છું. ના એકચ્યુઅલી મારે સુરત લોકલ ટીમ માંથી આવેલો કે મારી પૈસા ભરાય એવું નથી. હા મેં હા. કહ્યું ઠીક છે વાંધો નહીં, કારણ કે કોલ બોલ કોઈ ઉઠાવતા નથી એમ કે. કોણ મેં કોલ કહ્યું નથી વાંધો નહીં ઉઠાવતા? ચાલો. એ સુરત માંથી કોઈ મોહિતભાઈ કરીને છે ને એક તેના મેનેજર, હા હા. એમ કે મને ફોન કરો, ફોન ઉચકતા નથી એમ કેવું ના વાત ના, છે એવું ન એમ હોય કે સાહેબ. મેં. એકચ્યુઅલી શું હા હોય તમને હું જણાવું સાહેબ. હા જો હવે છે ને 12 ક્રેડિટ હા. કાર્ડ, 5 પર્સનલ લોન, 3 બિઝનેસ લોન, 4 કન્ઝ્યુમર હમ ડ્યુરેબલ લોન, 1 મોટર વ્હીકલ લોન, 1 ગોલ્ડ લોન, 1 હોમ લોન. હમ હવે સાહેબ બોલા એજન્સીમાં થર્ડ પાર્ટીમાં કેસ એલોકેશન જાય ને, એટલે હા ડાયલર ઉપરથી દિવસના 15 થી 20 વખત એક એજન્સી વાળો કોલ ઠોકે. હા. ના આપણા તો એજન્સી નથી, આપણા ડાયરેક્ટ બેંક માંથી જ છે નહીં, તમે ભલે બેંકમાંથી એજન્સી. હોય, તમે ભલે ના એટલે પેલા બેંકમાંથી. મોહિતભાઈ જે છે ને એ ડાયરેક્ટ એજન્સી માંથી નથી, ડાયરેક્ટ બેંક ના એમ્પ્લોય છે. નહીં પણ તમે મારી વાત સમજ્યા નહીં સાહેબ. 27 હા 27 મારા એકાઉન્ટ છે ડિફોલ્ટ થયા છે. હવે હા બેક ટુ બેક કોલ ચાલુ હોય તો કેવી રીતના હા સાહેબ? એક યાર 3 બેંક વાળાને મર્જ કરીને તો વાત ન કરીએ કે ને આપણે. હા. ના કે કોલ નથી ઉતારતા, કે રિંગ તો જાય છે, કોલ નથી, એટલે મેં કીધું ચાલો ઠીક છે હું રિંગ રિપોર્ટ જાય કરી ને દઉં. સાહેબ, રિંગ જાય એનું કારણ છે મારી પાસે 2 ફોન છે, બરાબર? હમ હવે આ ફોનમાં મારો ફોન બિઝી આવતો હશે ને તો એ મારો ફોરવર્ડ થઈને બીજા નંબર ઉપર આવશે. હા એટલે હવે એક જગ્યાએ હું તમારી યારે વાત કરું છું ત્યારે મારા 2 ફોન બીજા ચાલુ છે, એટલે હું એક હમ એક મારે મોઢું એક છે, હું 2 જણાની યારે કેવી રીતે વાત કરું એક સાથે? હા. પણ એટલે પછી આમ પછીથી કોલ જઈને કોલ તો કરી દે એટલે વાત થઈ જાય સાહેબ ને એમ. 99% ડાયલર ઉપરથી કોલ આવતા હોય, આપણે પાછા કોલ કરવા જઈએ ના તો ના 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 એ તો મોબાઈલ થી જ કરતા હોય, એ ડાયલ ટોલ થી યુઝ નહીં કરતા મને થોડી એની પર. ખ્યાલ છે સાહેબ કે મોબાઈલ થી કરે છે કે ડાયલર થી કરે છે. બધા અરે પણ સ્પેમમાં એનો નંબર નંબર શોધતા હોય. એમાં નંબર જોઈએ એટલે ખ્યાલ આવી જાય ને એમ. નહીં નહીં, બધા મોબાઈલ નંબર સેમ જ હોય, બધા ડાયલર ઉપર સિમ કાર્ડ જ ઘુસાવેલા હોય બધા એજન્સી વાળો. ના ના સમજ્યા? ના એ તો પર્સનલ નામથી જ આવે પછી એમથી. પણ 99% સ્પેમમાં કોલ હોય છે સાહેબ. હમ એવું હોય. બાકી કોલ નહીં ઉઠાવવાનો શું થોડી કઈ મર્ડર કર્યું છે, રેપ કર્યો સાહેબ કોઈનો? ના ના એ તો કઈ કોલ નથી, તમે પૈસા સિવિલ પૈસા મેટર છે નહીં ભરો સાહેબ. આ તો વસ્તુ છે. હા બરોબર, હા. તમે કરો નહીં કરો તમારી ઈચ્છા, તમે તમારું કામ કરો, બેંક નું કામ કરે. ના ના, એ તો બેંક ભાઈ એનપીએ થઈ ગયો કેસ એટલે રાઈટ છે ભાઈ, લીગલમાં જાય. શું સેક્શન 25 હા કરશે, એટલે તમે પૈસા ભરો 138 નહીં કરશે, ભરો બીજું શું તમારી કરશે? ઈચ્છા. નહીં હા પૈસા એવું નથી સાહેબ. તમારું નામ શું કહ્યું? સુરેશ પટેલ. સુરેશ પટેલ. તમે શું એડવોકેટ છો સાહેબ? હા હું એ લીગલ કામ જોઉં છું આઈએફએલ. નહીં, તમે એટલે તમે લોયર છો સાહેબ? તમે એડવોકેટ છો? નહીં 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 હું લીગલ જોઉં છું અહીંયા ગરીબ. આ અચ્છા, નહીં, 138 હું ના પોતે બોલે ને. હા હું પોતે લોયર છું ના સાહેબ. ના હું નથી. હું પોતે હાઈકોર્ટમાં હા પ્રેક્ટિસ કરું છું 12 વર્ષથી, એટલે હા કહું છું. ના ના એડવોકેટ ના લખેલું આવ્યું ને એટલે મેં કીધું કોણ છે સાહેબ. એટલે આ તો કોઈ ત્યાં ગયો પેલો એડવોકેટ તરીકે સેવ કરી દીધું હોય ને કોઈ હમ. ટુ કોલર પર, એટલે એ સાહેબ આવ્યું કે એના માટે એમ. એટલે એકચ્યુઅલી તમે મને કોલ કર્યો ઓલમોસ્ટ 9 વાગે સાહેબ, બરાબર? ના એટલે એમાં અમારું શું સુરતના કસ્ટમર છે ને મોસ્ટ ઓફ ડાયમંડ માં જોબ કરતા હોય ને, હા. તો આખો દિવસ ફોન જ ઉચકતા હોય. બસ એટલે ત્યાંથી મારું ફીડબેક આવ્યું એટલે મેં કહ્યું હું આપણે રાત્રે બધા 8-9 વાગ્યા પછી આવે ને ડાયમંડ પછી ફોન એકચ્યુઅલી સાહેબ, ઉચકતા હોય એટલે હા. એકચ્યુઅલી આફ્ટર 8 PM તમે કોઈને કોલ કરવું એકચ્યુઅલી એકોર્ડિંગ ટુ આરબીઆઈ ગાઈડલાઇન્સ એલાઉ નથી હોતું. મને કઈ પ્રોબ્લેમ નથી, તમે મને ના ના રાતના ના 12 વાગે જો કોલ કરવાનો યાર. આ તો ફોન નથી ઉતાર રિપ્લાય આવ્યો એટલે તમે કરો નહીં કરો તમારી ઈચ્છા, મને કઈ વાંધો સાહેબ નથી. આ તો આઈઆઈએફએલ ના અત્યારે ડીપીડી કેટલી થઈ છે સાહેબ? મારું કેટલું આઉટસ્ટેન્ડિંગ છે જરા જોવો, ચેક કરો. એ તમારું એક ઈએમઆઈ 20,809. કેટલા? 20,809. પહેલો ઈએમઆઈ બાઉન્સ છે, બરાબર? હા 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 પેલો યાદ છે. હવે મેં કેટલા ઈએમઆઈ ભર્યા છે એ ચેક કરો, તમે 32 ઈએમઆઈ ભર્યા. બરાબર? હવે સાહેબ નો જ ભરવા હોય મારે એક બી સમજો હા. મારું ઇન્ટેન્શન નો જ હોય તો હું ના ના 32 ઈએમઆઈ બી શેની માટે ભરું? મને કોલો. અરે હું તમને એવું નથી કીધું કે તમારે ભરવા જ નથી માંગતા, મેં તમને તો ભરાય એવું જ નથી બોલતો. નહીં એટલે મીન્સ તમને જે અપડેટ રિમાર્ક અપડેટ આવ્યો ને કે કોલ નથી ઉચકતા, એટલે કોલ ન ઉચકવાના ઘણા બધા રીઝન હોય. હવે સાહેબ તમારો માણસ મને, હું સવારના ઉઠું સાહેબ 10 વાગે, હવે 10 વાગે ના ના ઉઠીને બ્રશ કરું, ચા પાણી કરું, હંગવા જાઉં, સંડાસમાં જાઉં, સંડાસમાં હું મોબાઈલ લઈને કેમ જાઉં કયો? એટલે ઘણા બધા એના રીઝન હોય. હા એટલે બેક ટુ બેક કોલ ચાલુ હોય આખો દિવસ. હવે 27 બેંકો તો ડિફોલ્ટ થયા હોય એટલે સાહેબ તમે બી સમજો તો ડાયલર ઉપરથી કેટલા કોલ આવે રોજના? હા એટલે માણસ એક હોય એટલે મંદી ચાલે છે. મંદી નહીં સાહેબ, હીરા બજાર પતી જ ગઈ પૂરી. આ સીબીડી વાળા બધાને હેરાન કરી નાખે, ઉપરથી આ વોર એટલે એક્સપોર્ટ નું કામ બધું થયું બંધ. અને મારું મોટું પેમેન્ટ સાહેબ 55 લાખ રૂપિયા એક જગ્યાએ સ્ટક છે. મારું ટોટલ ડેપ છે 1 કરોડ નું. ડાયમંડ નું? નહીં, બેંકોનું 1 કરોડ રૂપિયાનું ડેપ છે સાહેબ મારું. ના ના એટલે તમારું ડાયમંડ નું બી કામ છે? મારે ડાયમંડ નું જ કામ છે, બીજું કોઈ કામ નથી. એવું છે? હા, એટલે મારું પેમેન્ટ આગળ સ્ટક થયું એટલે આ બધા બેંક વાળા ઉભા રહી ગયા. બધાના થશે સેટલ, હા હા રાઈટ ઓફ પછી બધા સેટલ થશે. હા એટલે તમારી પોતાની ફેક્ટરી છે ડાયમંડ ની? ના સાહેબ, હું લે વેચ નું કામ કરું છું. ઓકે, બ્રોકર તરીકે? બ્રોકર નહીં, નોટ અ બ્રોકર સર.
આઈએમ હું સેલર છું, હું માલ લઉં હા. બી છું અને હું માલ વેચું બી છું, અને એઝ અ પ્રોફેશન આઈ એમ અ લોયર. વચ્ચે કમિશન હોય ને આ તેવું તો પેલી હિસાબે નહીં નહીં, એને દલાલી કહેવાય. દલાલ છે. મારો ઓકે, આ સાઈડ બિઝનેસ છે સાહેબ. મારું પ્રોફેશન એકચ્યુઅલી લોન જ છે. હું લોયર છું સાહેબ. બરાબર. ના ના, આ તો જાણો એટલે તમે કોની પર ડાયમંડ લે પછી તમે બહાર બીજાને વેચો, વચ્ચે કમિશન લે, એવું એ સાહેબ નું ના ને એવું broker. નથી. હું માલ મારો હા. પોતાના પૈસાથી વેચાતો લઉં છું ને હું માલ પાછો એને વેચું છું. મારું બધું વ્હાઈટ ઓકે નું કામ ઓકે છે. પણ એમાં કેવું ઓકે હતું, ઓકે. એક એક્સપોર્ટરમાં હા અમે માલ વેચ્યો ને તો મારી જેવા લગભગ 150 જણા ફસાણા છે એમાં. કોકના હા 50 લાખ, કોકના 2 કરોડ, કોકના 1 કરોડ, કોકના 15 લાખ, કોકના 20 લાખ. હવે ઓલી હમ જે પાર્ટી છે, અમે વધારે હમ. એને પ્રેશર કરવા જઈએ ને, તમે તો શું ફોન ઉપર ધમકાવી શકો, લીગલ થશે, નોટિસ ના ના, આવશે. કોણ ધમકા તમને, કોણ ધમકા? અરે હું તમારે તમારી પૈસા વાત, ભરો તો બી ઠીક છે, નહીં ભરો તો અરે બી ઠીક છે, ના અમારે તો સાહેબ, હું તમારી વાત નથી કરતો પટેલ સાહેબ. મને કોઈ હા. તમને લાગે છે મારી વાતચીત ઉપરથી મને કોઈ ધમકાવી શકે? ના એટલે ધમકા બમકા આ તો છે, તમે આ તો ઠીક નથી તમે તે થાય એવું છે તો હા ઓકે, કઈ તારીખે ભરશો? આ તારીખે. તો પછી તો નહીં ભરો તો ઠીક છે, વાંધો કે એ અત્યારે તો કઈ હિસાબે એમ. થાય એવું હા છે જ નહીં સાહેબ. કોઈ પણ હું તમને હા પીટીપી આપી શકું એમ નથી. હવે મારું હા, ટોટલ, મારા કેટલા મારે ઈએમઆઈ બાકી પૂછવા છે પડે હજી? છે કે હે બાકી કેટલા ઈએમઆઈ છે ટોટલ હજી? EMI તો એક જ ઓડિયું છે તમારું. હા, હજી કેટલા ટોટલ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે? મારું બેલેન્સ અમાઉન્ટ કેટલું છે? તમારી 20 વર્ષની લોન હશે ને? આઈ થિંક સો, યા. એટલે તમે આ હા હોમ લોન ની વાત કરો છો ને? હા, હોમલેન્ડ મકાનની વાત કરું. હા હા, મને ખ્યાલ છે સાહેબ. હવે એકચ્યુઅલી હા કેવું છે, હા હમણાં તો હા મારી પાસે આમાં કઈ થયું છે નહીં, એટલે હું ટ્રાય કરું છું આ મંથની એન્ડ સુધીમાં લગભગ છે ને, હું એક હા. ઈએમઆઈ પેડ જો મારા આગળ બી ઘણા ઈએમઆઈ બાઉન્સ થયા છે, પણ મેં મંથ એન્ડ ના ના, સુધીમાં મેં ભરી દીધા છે. તમારા તો એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ વચ્ચે એક વખત આવ્યો હતો અગાડી, હા લગભગ ક્યારે છે 24 માં કે એવામાં લગભગ એક વખત બાઉન્સ આવ્યો હતો તમારે, તો હા, મને એટલે ખ્યાલ મેં છે. પાછો ભરી દીધેલો હા, ઈએમઆઈ. એ ભરી દીધો હતો કેમ એમ. કે જો હા, સાહેબ, આ હોમ એટલે લોન છે, ના સિક્યોર ના છે, જો આમાં એનપીએ થઈ ગયું એટલે શું તમે સીધું હા 13 ટુ સરફેસી એક કાઢશો, પછી 13 પર હા કલેક્ટરનો ઓર્ડર લઈને આવીને ઉભા રહી જશો. હા, આ તો જો આ તો છે ને અમે ટ્રેક રેકોર્ડ જોતા હોય એમાં જો હમ જ્યાં દર મહિને બાઉન્સ થતા હોય ને હમ એને તો અમને ખબર જ હોય, પછી નો ટ્રેક રેકોર્ડ સારો હોય ને હમ એને બી અમે કસ્ટમર સાચવવા માંગતા હોય. ના, એ ખ્યાલ તો આવ્યો સીધી એમાં જોઈએ ને સાહેબ, અને સિક્યોર લોન છે એટલે આમાં કોઈ હા, એટલે આપણે હું છે હું ની કોલ નથી જો હું છે એટલે આપણે બી જાણવાની ઈચ્છા થાય ને ભાઈ હું થયું, હું તકલીફ છે, હું છે હું ની એમ ને તકલીફમાં તો એવું એવું છે સાહેબ, મેં તમને કીધું એમ, મારા મલ્ટિપલ લોન્સ મતલબ બાકીના બધા ઈએમઆઈ તો હું ભરતો જ નથી. ખાલી હા તમારો હા હોમ લોન શું છે, અહીંયાથી એડજસ્ટમેન્ટ થાય એટલે આગળ પાછળ થોડુંક થાય, હા પણ હા હું ભરીને ક્લિયર કરું છું. મતલબ મેં એનપીએ નથી થવા દીધું, મારા એનપીએ આને થવા બી નહીં દઉં. હા હા એક ઈએમઆઈ બાઉન્સ થાય એટલે કાંઈ થાય નહીં, બીજો ઈએમઆઈ હા, બાઉન્સ અને થાય, તમારે ત્રીજો બાઉન્સ થાય પછી તકલીફ પડે. હા, તમે 32 ભાઈ જેટલી લોન લીધી એટલી લગભગ બાકી જશે તમારા, હમ કારણ કે પ્રિન્સિપલ તો ઓછું થયું જ નહીં હોય તમારું. ના, પ્રિન્સિપાલ નહીં ઓછું થયું, ઇન્ટરેસ્ટમાં જ જાય હા, ને, કેમ કારણ કે કે આમાં 11%. શરૂઆતમાં ઇન્ટરેસ્ટ જ કાંઈ હા, ના 11.25% થોડું છે તમારું, મારું ઓછું હશે. 9.5% છે. હા, મારું ઓછું હશે, 9.5% હા, છે. તમારું વ્યાજ ઓછું છે. હા, વ્યાજ 9.5% ઓછું જ છે છે. એટલે હા, એ ઓછું ભરાઈ છે. દેશે ઈએમઆઈ લગભગ છે ને સાહેબ. હા 27 તારીખે મારા એક જગ્યાએથી ફંડ રિલીઝ થાય એમ છે. હા, ના ના, ચોક્કસ તમે મને ફોન કરજો, કેશ કરવા કરજો તો હું કેશ બી કલેક્ટ કરાવી લઈશ, ના કઈ તમને નહીં, એ તો રસીદ હું આપી દઈશ. ઓનલાઈન ભરી દઈશ ને એકાઉન્ટમાં. ઓનલાઈન પડે તોય વાંધો નહીં. અને ને એ બાજુ આવો બને સાહેબ, ત્યાં ચા સુધી પાણી પીવા. મારી સલાહ છે, જો મારી સલાહ મહિનો ક્રોસ નહીં કરા, તમારે પછી નહીં થાય તો વાંધો નથી, પણ સાહેબ એક મહિનો વસ્તુ ક્રોસ તમને નહીં કહું, હા, પટેલ સાહેબ તમને એક વસ્તુ કહું. બોલો બોલો. હા, બોલો. લગભગ 2011 થી હા 2019 સુધી એઝ અ રિજનલ કલેક્શન મેનેજરની પોસ્ટ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક જયપુર આખું હું હેન્ડલ કરતો હતો સાહેબ. બરાબર અને હું આખું એનું લીગલ બી હું જ હેન્ડલ કરતો હતો. હું સેમ ફિલ્ડ થી છું. બરાબર. એટલે આરસીએમ નો મતલબ સમજો તો, રિજનલ કલેક્શન હા મેનેજર. હા, એટલે રીજનલ મારા ઓળખ છે. અંડરમાં કેટલા આરએમ આવી ગયા ને કેટલા એસીએમ આવી ગયા, કેટલી એજન્સીઓ હશે, હમ તમારે મને કઈ સમજાવવાની જરૂર નથી આમાં, લાગે છે? હા હા, એટલે તમે સમજાવવાનું, તમે આ તો કલેક્શન કીધું તમને બધું ખ્યાલ જ હશે એમ. કલેક્શન રિજનલ કલેક્શન મેનેજર, ના મારી આમાં ઉપર શું છે, એનસીએમ. હા આમાં શું છે અશ્વિનભાઈ, આમાં તો કેવું પેલો મહિનો પડશે ને પછી આ લોકો વ્યાજ વધારે દે ને આમ ને તેમ ને વર્ષ વધારે દે ને એ બધા ઘણા કિસ્સા છે એમ. એ તો ભાઈ જો એટલે હોમ પાછું લોન હોય ને, રેગ્યુલર ઓછા બી કરી દે, એ એવું તો કઈ નથી. બેંક ને મેલ હા નાખું ને હું, તો એ ઓછા બી થઈ હા જાય, વેવર મળી જાય એની અંદર. હા, પણ એ શું તો હોમ મળી જાય લોન એ તો હોય ને બધું થઈ જાય સાહેબ, એમ. જો હા આઈઆઈએફએલ ની પર્સનલ લોન બી ઘણી છે, ઈ 90% 80% ડિફોલ્ટ રેશિયો એનો વધી ગયો છે. એટલે હોમ હા લોન આ હોય જ એટલે શું છે. છે, કસ્ટમર ની આંગળી બેંક વાળાની ગાણમાં ભરાયેલી પડી હોય, એટલે બહાર હા કાઢીને શું કે તો વાસ જ આવવાની અંદર. હા સમજ્યા હા, તમે? એ એટલે જત ભરાવીને ભરવા જ પડે આ પૈસા. હા, પર્સનલ લોન તમારે બહુ પોસિબલ થઈ. પર્સનલ લોન હોય તો સાહેબ, મને કોઈ 8 વાગ્યા પછી ફોન કરે ને તો સીધું એનું એસ્કેલેશન જાય, એની નોકરી હા ખાઈ જાવ સાહેબ. હું 5 મિનિટની અંદર મેલ નાખી દઉં. હમ તમને ખ્યાલ હશે સાહેબ, 8 વાગ્યા પછી કોલ કરવો એલાઉ નથી હોતો. ભલે એ માણસ દિવસમાં તમારો કોલ ઉચકે કે ના ઉચકે, સવારના હમ 7 થી રાતના 8 સુધીનો ના ટાઈમ ના, હોય. એ ભાઈ છે ને, એ ભાઈ આવ્યા તે બાજુ કે એમને પ્રોપર્ટી નહીં મળી એમ કે રંગીલા ચોકડી પાસે
પણ શ્યામ સિટી ને એવું કઈ છે એમ કે હવે સાહેબ મારા એ તમે કોને મોકલ્યો યાર? કોઈ પેટ્રોલ પંપ પર પંચર બનાવવા વાળા માણસને મોકલ્યો? પછી પ્રોપર્ટી નો મળે? બેંક ગાંડી છે? બેંક પેલા માપે ઘર, તો મળી 7 જાય બારો મેં જોવે, કીધું. બેંક ના 4 માણસો આવીને ઘરની વિઝિટ કરે, એ આખું ઘર માપે, મેઝરમેન્ટ લે, હા. એની પછી લોન એપ્રુવલ થાય. ના મેં કીધું રંગોલી ચોકડી શ્યામ રેસિડેન્સી છે, મેં કોઈને પૂછે તો મળી જાય. એટલું કઈ ડિફિકલ્ટ એડ્રેસ બી નહીં લાગતું મેં કીધું મને. અને ભાઈ ઈ માણસને કયો, ઈ કોઈના બી ઘરે તમે ડાયરેક્ટ આવી રીતના સરપ્રાઈઝ વિઝિટ નહીં કરો, નકર 156 માં મારી જેવો કોક હશે ને તો ટ્રેસપાસિંગ માં ઘાલી દે અંદર. કોન્ટેક્ટ નહીં થયો ને એટલે તમારે ત્યાં આવવાનો છે સાહેબ જો મેં કીધું. હા. કોન્ટેક્ટ નહીં થયો તો ઈ વોટ્સઅપ કરી શકે, ઈ મને SMS કરી શકે, ઈ મને મેલ કરી શકે કે સર પ્લીઝ કોન્ટેક્ટ મી, હું IIFL થી વાત કરું છું, હું હોમ વિઝિટ માટે આવ્યો છું, પ્લીઝ તમે મારો આ નંબર મને કોન્ટેક્ટ કરો. એટલે કોન્ટેક્ટ કરવાના તો ઘણા રસ્તા છે. ચલો મેં એક રેફરન્સમાં નંબર આપેલો છે મારી મિસિસ નો, એના ઉપર કોલ કરવો તો અગર હું ના આવું છું, મારી મિસિસ નું થોડી ડિફોલ્ટ થયું છે. સમજ્યા હું તમે? કર્યું હોય તો મને બી નથી કર્યો, મને એવું કીધું કોલ રિસીવ નહીં થતો એમ કે મેં કીધું વાંધો નહીં. હવે આ લોકોને શું હોય, તડકામાં કામ ન કરવું હોય એટલે એ લોકો ઝાટકી નાખે, ભાઈ ને સાહેબ નહીં મળ્યું ઘર. એ તો એવું જ હોય ને, બધાને આ ગરમીમાં બધાને આરામથી કોલ કરે, ફીડબેક લખાઈ દેવો એમ. હા ફીડબેક નાખી દે. એ લોકો શિફ્ટેડ છે ભાઈ, ડોર લોક છે, DL છે, લેફ્ટ મેસેજ. મારા બેટાને શું 150 રૂપિયા લેવા હોય, પગાર ખાવો હોય, પેટ્રોલ ન બાળવું હોય. સાચી વાત, સુરત થી વેલંજા જવું એમને બી લાગતું એટલે કરી દે. હા પણ એવી રીતના ખોટો રિમાર્ક અપડેટ ના કરે ને સાહેબ, કસ્ટમર નું રિમાર્ક ખરાબ થાય આમાં. ના સાચું, આ બધી વસ્તુ રિમાર્ક પર જ ચાલતું હોય. આ તો શું, જેને નોલેજ ન હોય, તમે એની યારે મસ્તી કરો ચાલે, પણ જે સામે તમારો મતલબ તો ઉપરના લેવલ નો માણસ હોય, જે આપણા બાપના લેવલ નો માણસ હોય, એની હળી ન કરવા જવાય ને. તો બી વાંધો નહીં, તમે મને ગમે ત્યારે સાહેબ રાતના 2 વાગે બી કોલ કરો, તમારે યાર એવું નથી, તમે જેન્યુઇન પર્સન છો, તમે એવું કઈ ટેન્શન નહીં લેતા. જો આપણે જો લોન તમે લીધી, આ તો આપણે કામ કરતા છે, બરાબર છે, પૈસા તમારે ભરવાના, તમને તકલીફ હોય તો આપણે કઈ રસ્તો નીકળે એમ વાત થાય, રસ્તો થોડીક નીકળે. તકલીફ છે પણ હું ભરી દઈશ EMI, મારે ભરવાનો જ છે, લગભગ 2-4 દિવસમાં જ હું પતાવી દઈશ સાહેબ. કઈ વાંધો નહીં, ચોક્કસ. બાકી જરૂર પડે મારો નંબર સેવ કરી રાખજો, બરાબર? ચોક્કસ. લોકેશન એડ છું. અને બીજું, હવે તમે ગમે ત્યારે તમારો કોઈ કબૂતર આવે ને તો એને કહેજો ભાઈ તું ત્યાં નહીં જતો, હું હેન્ડલ કરી લઈશ. આ કબૂતર ને ન મોકલતા. નહીં વાંધો નહીં. ખોટે કબૂતરબાજી કરો યાર સાહેબ તમે. ના વાંધો નહીં, કઈ બી જરૂર હોય તો મને કહેજો. કશો વાંધો નહીં. બરાબર, હવે તમારા કબૂતર ને કહી દેજો વાત થઈ ગઈ મારે કસ્ટમર હારે. ના વાત કરી લે હમણાં જ. આ દેખાય નહીં પાછો, ઘરે ડોકાય નહીં. ના ચોક્કસ. ઓકે ચાલો, થેન્ક યુ.